નમસ્કાર મિત્રો, આજે આપણે 11th અને 12th કોમર્સ ગુજરાતી મીડિયમમાં કોમ્પ્રિહેન્શન પાર્ટ એમાં આપણે આજે રિપોર્ટ રાઇટિંગ વિશે ભણીશું. રિપોર્ટ રાઇટિંગ 12thમાં 62 ક્વેશ્ચન નંબર 62 જે ઓપ્શનલ આવે છે. 11thમાં સેકન્ડ ટેસ્ટથી પૂછાય છે. ઓકે, ફર્સ્ટ ટેસ્ટમાં પૂછાતો નથી, કદાચ પૂછાય ના પણ પૂછાય, કદાચ નવા પ્રારૂપ પ્રમાણે પેપર સ્કીમ પ્રમાણે, પણ 12thમાં ફર્સ્ટ ટેસ્ટથી જ પૂછાય છે અને છેક સુધી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 62 પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ કરીને પૂછાય છે. રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગનો મતલબ શું? રિપોર્ટ રાઇટિંગનો મતલબ થાય અહેવાલ લેખન. અહેવાલ લેખન, રિપોર્ટ. મિત્રો, તમે આ રિપોર્ટ રાઇટિંગથી, રિપોર્ટથી પરિચિત હશો. તમે લોકો ન્યૂઝપેપર વાંચતા હશો. ન્યૂઝપેપરની અંદર તમે જે પણ જુઓ છો એ હકીકતની અંદર રિપોર્ટ જ છે. કોઈ એ વ્યક્તિ એવું ના કહી શકે મેં કોઈ દિવસ રિપોર્ટથી હું કોઈ દિવસ પરિચિત નથી કે એવું નથી. ના, તમે જે પણ ન્યૂઝપેપર વાંચો છો, જેમ કે નરેન્દ્ર મોદીજીએ ક્યાંક બેઠક બોલાવી તો જગ્યા કે સ્થળનું નામ કદાચ તારીખ લખેલી હશે. કોઈ એવું વિચાર કરો કે ઇન્ડિયાની મુંબઈ ટેસ્ટમાં શાનદાર જીત, તો મુંબઈ વાનખેડે સ્ટેડિયમ એમ કરીને રિપોર્ટ આપેલો હશે, સ્કોર કાર્ડ આપેલું હશે, એને કહેવાય રિપોર્ટ. રિપોર્ટ છે હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, કોઈ પણ ચાર ટેન્સ આવે છે પાસ્ટ ટેન્સના, સાદો ચાલુ પૂર્ણ કે ચાલુ પૂર્ણ, કોઈ પણ રીતે લખી શકાય છે. બ્રીફ રિપોર્ટ રાઇટિંગ હંમેશા પાસ્ટ ટેન્સમાં જ યુઝ થાય છે. તેમાં પાસ્ટ ટેન્સ જ યુઝ થાય છે, બીજો કોઈ કાળ આવતો નથી. આની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ કોઈ પણ પ્રકારનો કાળ ઉપયોગમાં આવતો નથી સિવાય કે પાસ્ટ ટેન્સ. ઓકે, તો રિપોર્ટ રાઇટિંગ છે યુઝ છે એમાં હંમેશા પાસ્ટ ટેન્સનો થાય છે. ઓકે, અને તેમાં નોર્મલ જે છે, જે જરૂરી લગતી વાતો છે એ જ લખવાની હોય છે. બીજું કોઈ જેની અનિવાર્યતા નથી એ વધારે પડતું લખવાની જરૂર નથી. રિપોર્ટ રાઇટિંગ છે 5 માર્ક્સનો આવે છે, એટલે કે તમે 10 સેન્ટેન્સીસ લખી કાઢો તો ચાલે. અહીંયા એવું લખેલું છે પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન ધ સ્કૂલ. સ્કૂલની અંદર થયેલી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો રિપોર્ટ તૈયાર કરો. આ રીતે પ્રિપેર, અહીંયા પ્રિપેરની જગ્યાએ રાઇટ પણ આપેલું હોય છે મિત્રો, તો તમે કંઈ પણ લખી શકો છો. ઓકે, તો આ રીતે આમાં રિપોર્ટ રાઇટિંગ કઈ રીતે લખાય, બરાબર છે. આન્સર કરીને અહીંયા તમે કમ્પ્લીટલી આ રીતે ટાઇટલ મારો, રિપોર્ટ ઓન ધી સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. ઓકે, તમે અહીંયા લાઈન કરી શકો છો, ના કરો તો પણ વાંધો નથી. ઇન માય સ્કૂલ લખી શકો છો, ઇન ધ સ્કૂલ લખી શકો છો, પણ લખવાની કદાચ એટલી જરૂર પણ પડતી નથી. ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્ર દિવસ. તો સ્વતંત્ર દિવસની ઉજવણી, ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી ક્યારે થાય છે? તો ઓન 15th ઓગસ્ટ. એ વસ્તુ યાદ રાખવી. તો 15th ઓગસ્ટ છે, કમ્પલસરી જ છે. ગમે તે સ્કૂલની અંદર ટીચર્સ માટે પણ કમ્પલસરી છે કે તેમને હાજરી આપવી જરૂરી પડે છે. તો 15th ઓગસ્ટના દિવસે ફૂલ ફોર્મમાં પણ લખી શકો છો. 2020 ફર્સ્ટ ટેસ્ટમાં ખાસ કરીને ઘણી બધી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ફર્સ્ટ ટેસ્ટ આવતી હોય છે. આ રિપોર્ટ રાઇટિંગ ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી વારંવાર પૂછાતી હોય છે મિત્રો. એટલે 15th ઓગસ્ટ 2020 અહીંયા કોઈ પણ સ્કૂલની અંદર છે તો કોઈ પણ સ્કૂલનું નામ લખો. મિત્રો, એક વસ્તુ યાદ રાખવી, જો કદાચ સ્કૂલનું નામ અંદર આપેલું હોય તો એ જ નામ લખવું, બરાબર છે. તો અહીંયા કદાચ આપણે કોઈ પણ સ્કૂલનું નામ લઈએ, SSIS અમદાવાદ. બસ એક ડેટ છે અને એક પ્લેસ છે, આટલું લખવાની જરૂર છે. ઘણા લોકો આ સાઈડથી શરૂઆત કરે છે, જે છે ડેટ છે અને સ્થળનું નામ છે, અહીંયાથી લખવાની શરૂઆત કરે છે. ફ્રેન્ડ્સ, ફોરેનની અંદર રિપોર્ટ રાઇટિંગ આ રીતે યુઝ થાય છે, ઇન્ડિયામાં જમણી સાઈડથી લખાય છે. એટલે આપણે આ રીતે જ લખવું. ઓકે, એક જ ફકરામાં લખવાનું હોય છે. ઘણા લોકો 2 ફકરા યુઝ કરે છે, 2 પેરેગ્રાફ યુઝ કરે છે, પણ બીજો પેરેગ્રાફ લગભગ યુઝ કરવાની જરૂર રહેતી નથી. આપણે એક જ પેરેગ્રાફની અંદર જોઈએ તેટલું જ વાક્યો આપણે લખી શકીએ છીએ. રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વાતંત્ર્ય દિવસની 15th ઓગસ્ટ, SSIS અહેમદાબાદ. હવે આ રિપોર્ટ રાઇટિંગની અંદર હંમેશા ને હંમેશા પાસ્ટ ટેન્સ યુઝ થાય છે. તો જેટલા પણ આપણે વાક્યો લખીશું કોમ્પ્રિહેન્શનની અંદર, જે પણ વર્ડ્સ કે જે પણ સેન્ટેન્સીસ યુઝ થાય છે એમાં પર્ટિક્યુલર ટેન્સ હોય છે, બરાબર. આની અંદર
ફક્ત ને ફક્ત પાસ્ટ ટેન્સ યુઝ થાય છે, પછી ભલે કોઈ પણ પ્રકારનો હોય, પાસ્ટ ટેન્સ સિમ્પલ હોય કે પાસ્ટ પરફેક્ટ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય. ઓકે, તો રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ 2020 SSIS અમદાવાદ. ઓકે, અહીંયાથી હવે શરૂઆત કરીશું. તો તમે જ્યારે પણ એટેમ્પ કરો રિપોર્ટ રાઇટિંગ, તો તમે કદાચ વાંચ્યું હશે, તમે શું લખશો, તમે કદાચ તાદ્રશ્ય જોયું હશે તો તમે શું લખો, બરાબર. 15 ઓગસ્ટની ઉજવણી, ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી જો કદાચ આપની સ્કૂલમાં હોય, થઈ હોય, તો તમે શું જુઓ છો? મિત્રો યાદ રાખવું. એ જ રીતે પહેલું વાક્ય, there was a celebration of. અહીંયા હ્યુજ કે ગ્રાન્ડ સેલિબ્રેશન લખવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, આ નેશનલ ડે છે, આની કોઈ ભવ્ય કે ઉજવણી ના હોય. જરૂરી નથી કે ભવ્ય ઉજવણી હોવી જોઈએ. સામાન્ય ધ્વજવંદન પણ હોય તો એ આપણા માટે ભવ્ય જ કહેવાય છે. અહીંયા યુઝ, ગ્રાન્ડ, મેગ્નિફિસન્ટ, વન્ડરફુલ, અમેઝિંગ એવા કોઈ વર્ડ યુઝ કરવાની અત્યારે જરૂર નથી. દેર વોઝ અ સેલિબ્રેશન ઓફ ધી નેશનલ લખવું જરૂરી છે ફ્રેન્ડ. કેમ કે રાષ્ટ્રીય, આપણા ભારતનો ઇન્ડિપેન્ડન્સ ડે હરેક રાષ્ટ્રના અલગ અલગ હોય છે. ઇન્ડિપેન્ડન્સ ડે છે, વર્લ્ડ ઇન્ડિપેન્ડન્સ ડે પણ હોય છે, કદાચ હોઈ શકે, લોકો એવું સમજી શકે. નેશનલ એટલે આપણો રાષ્ટ્રીય. 15મી ઓગસ્ટ છે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. નેશનલ there was a celebration of National Independence Day at SSIS, શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાણી અહમેદાબાદ. એનો મતલબ એમ થયો કે SSIS સ્કૂલ એટલે કે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ અમદાવાદ ખાતે, રાણીપ અમદાવાદ, ત્યાં નેશનલ ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવાઈ ગયો. બરાબર છે. પહેલું વાક્ય આ રીતે હોવું જોઈએ. અહીંયા મિત્રો એટ આવવું જરૂરી છે. કોઈ પણ સ્થળ છે એની પાછળ જો બીજા બધા એડ્રેસ વાઇઝ બીજા બધા એરિયા લાગે તો અહીંયા એટ આવે, ઇન ના આવે કે ઓન ના આવે. અહીંયા ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું છે અહીંયા પ્રેપોઝિશન તરીકે એટ જ આવે. ધેર વોઝ અ સેલિબ્રેશન ઓફ નેશનલ ઇન્ડિપેન્ડન્સ ડે. અહીંયા નેશનલ લખવું બહુ જરૂરી છે. તો તમે શું જુઓ? પહેલાં તો આવું આવી શકે, ઓલ ધી સ્ટુડન્ટ્સ, ઓલ ધ સ્ટુડન્ટ્સ. શું થયું? બધા જ વિદ્યાર્થીઓ આવે છે. કમ્પલસરી કદાચ હોય છે, કદાચ કમ્પલસરી નથી હોતું. કમ્પલસરી હવે ટીચર્સ માટે ખાસ છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ gathered at school's compound. સ્કૂલના પટાંગણમાં, સ્કૂલના કમ્પાઉન્ડમાં બધા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ તમે જોઈ શકો છો, તમે જોયું જ હશે. બરાબર છે. બીજું તમે લોકો શું જુઓ છો? તો તમે લોકો દેખજો કે પરેડ સ્પેશિયલ યુઝ કરવામાં આવે છે. તો પરેડ કોણ કરે છે? તો સ્પેશિયલ NCC કેડેટ બોલવામાં આવે છે, કે કાં તો તમારા સ્ટુડન્ટ છે વોલેન્ટિયર્સ બનીને એને, આપણી સ્કૂલના છે વોલેન્ટિયર્સ બનીને એને કદાચ પરેડ યુઝ કરે છે. તો આપણે કદાચ એવું લખી શકીએ કે NCC cadets, the NCC cadets had their own place. NCC કેડેટ છે એટલે NCC લશ્કર કહીએ, પણ લશ્કરી ના કહીએ, છાવણી કહીએ કે વિદ્યાર્થીઓ કહીએ. NCC જે કેડેટ છે, આપણે કેડેટ્સ કહીશું, તેમનું પોતાની જગ્યા હતી જેથી કરીને કદાચ તેઓ પરેડ કરી શકે. આ જે વિદ્યાર્થીઓની વાત રહી. પછી આપણે શું જોઈશું? તો ટીચર્સ ઉપર આવીશું. each of the teachers. સેન્ટેન્સમાં જ્યારે ઈચનો યુઝ થાય, બરાબર છે, એટલે અહીંયા પ્લુરલ આવે, પણ ઈચ આવે એટલે એની જોડે કોઈ દિવસ આર ના આવે. ઓલ આવે તો કદાચ આર આવી શકે. ઈચ ઓફ ધી ટીચર્સ વિથ ધ પ્રિન્સિપલ also had
been there. Each of the teachers with the principal also had been there. હરેક ટીચર સાથે, દર એક ટીચર સાથે, each of the teachers અહીંયા એસ જ લાગે પણ આનો મતલબ થાય દર એક. એટલે જો કદાચ આમાં યુઝ કરવું હોય, હેડ યુઝ ના કરવું હોય તો વોઝ ધેર એવું પણ તમે લખી શકો છો. each of the teachers with the principal also been there. એટલે આ લોકેશન આવી ગયું, સ્કૂલ છે. સ્કૂલની અંદર તમે લોકો તો કહો કે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર એટ સ્કૂલ્સ કમ્પાઉન્ડ. સ્કૂલ કમ્પાઉન્ડમાં બધા જ વિદ્યાર્થીઓ હાજર છે. ધ એનસીસી કેડેટ હેડ ધેર ઓન પ્લેસ. એટલે કે એનસીસી કેડેટ છે એમને એમનું સ્પેશિયલ સ્ટેન્ડ છે, જગ્યા છે, એ પણ ઉપસ્થિત છે. ઇચ ઓફ ધ ટીચર્સ વિથ ધ પ્રિન્સિપલ ઓલ્સો હેડ બીન ધેર. હવે ટીચર્સ આવી ગયા અને જોડે જોડે પ્રિન્સિપલ પણ આવી ગયા. એ કમ્પલસરી છે. આ બધું જુઓ, કદાચ આવો કોઈ પ્રોગ્રામ હોય, કોઈ એવું ફંક્શન હોય, નેશનલ ડેની ઉજવણી હોય તો ચીફ ગેસ્ટ પણ આવતા હોય છે. પણ હવે બધું લાંબુ લખવાની જરૂર નથી, આપણે કદાચ એનું મેન્શન છે પાછળ કરીશું. તો હવે શું થશે? ઓકે, હવે તો જે પ્રોસેસ છે એ જ. ઓકે, તો આપણે એટ 8 AM એટલે કે સવારના 8 વાગ્યાના સુમારે ધ્વજવંદન વહેલા જ થાય છે. ઓકે, ધ ફ્લેગ, ધ નેશનલ ફ્લેગ, ફ્લેગ કરતાં આપણે નેશનલ ફ્લેગ યુઝ કરીશું. નેશનલ flag was hoist. Okay. At 8 AM the national flag was hoist. આ છે એ પેસિવ સેન્ટેન્સ છે. At 8 AM the national flag was hoist. Okay, આ વર્ડ્સ, there are two words, hoist and unfurl. મિત્રો યાદ રાખવું, આ બે વર્ડ છે. હોસ્ટ અહીંયા લખું, હોસ્ટ એન્ડ unfurl. What is the difference between host and unfurl? મિત્રો યાદ રાખજો કે આ વર્ડ છે જ્યારે પણ તમે 15th ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે, એન્ડ 26 જાન્યુઆરી દેટ મીન્સ રિપબ્લિક ડે. રિપબ્લિક ડે એટલે કે 26 ઓફ જાન્યુઆરી, 26 જાન્યુઆરી છે, બરાબર છે, એને રિપબ્લિક ડે કહેવામાં આવે છે, બરાબર છે. તો જ્યારે પણ તમે લોકો ઇન્ડિપેન્ડન્સ ડેનો રિપોર્ટ લખતા હોય કે રિપબ્લિક ડેનો રિપોર્ટ લખતા હોય, આ વર્ડ જ યુઝ કરો છો, હોસ્ટ. હવે હોસ્ટ, ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન હોસ્ટ એન્ડ અનફ્લર. હોસ્ટ ક્યારે કહેવાય? તમે લોકો દેખજો મિત્રો કે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવાય છે ત્યારે જ્યારે રાષ્ટ્રધ્વજને દોરી વડે ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને ઉપર ફરકાવવામાં આવે છે. બંનેનો મતલબ તો થાય ફરકાવવાનો, ઓકે, પણ દોરી વડે ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે, એને હોસ્ટ કહેવાય. એટલે ખેંચીને એની ધ્વજાવરોહણ કરવું એને હોસ્ટ કહેવાય. પણ અનફ્લર, અનફ્લર એટલે કે 26મી જાન્યુઆરી જ્યારે આવે છે, જ્યારે રિપબ્લિક ડેની ઉજવણી થાય છે, ત્યારે રાષ્ટ્રધ્વજ છે એ ઉપર કાઠી ઉપર બાંધેલો જ હોય છે, એનું આરોહણ કરવામાં આવેલું હોય છે, જેથી કરીને અનફ્લર કહેવાય. હોસ્ટ છે એ 15th ઓગસ્ટના દિવસે યુઝ થાય છે, આ વર્ડ છે 15th ઓફ ઓગસ્ટ. અને અનફ્લર એમાં કોઈ દિવસ હોસ્ટ ના લખવું મિત્રો. જ્યારે 26 જાન્યુઆરી આવે, જ્યારે રિપબ્લિક ડેની ઉજવણી થાય ત્યારે અનફ્લર યુઝ થાય છે. આ બેમાં ઇન્ટરચેન્જ કોઈ દિવસ ફ્રેન્ડ્સ યાદ રાખજો, કોઈ દિવસ ના થાય. ઓકે, તો 26 જાન્યુઆરી અને 15th ઓગસ્ટનું જે છે આ ડિફરન્ટ છે તમને ખબર પડી ગઈ છે. તો ફ્લેગ વોઝ હોસ્ટ એટ ધ 8 AM ધ ફ્લેગ વોઝ હોસ્ટ. 8 વાગ્યાના સુમારે ધ્વજને ફરકાઈ દેવામાં આવ્યો. પછી શું થયું હશે? ઓલ ઓફ ધેમ, બધા જ, હું હેડ બીન ધેર, બધા જ લોકો જેઓ ત્યાં ઉપસ્થિત હતા, હેડ બીન. જો અહીંયા મેં પાસ્ટ ટેન્સ જ યુઝ કર્યો છે, કાં તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ યુઝ કર્યો છે. આ છે પાસ્ટ ટેન્સનું પેસિવ છે, પાસ્ટ ટેન્સ જ આવે. ઓલ ઓફ ધેમ હુ હેડ બીન ધેર ગેવ સેલ્યુટ ટુ ધ ટ્રાયકલર્સ. ત્રિરંગો છે એમને સલામી આપી. આ કમ્પલસરી છે, રાષ્ટ્રધ્વજનું માન આ રીતે જળવાય. તમે સલામી આપો છો જ્યારે ધ્વજાવરોહણ થાય, જ્યારે હોસ્ટ થાય, બરાબર, ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે, ત્યારે તમે
આપણે લોકો શું કરીએ છીએ એને સલામી આપીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ? એન્ડ સેંગ ગાઈએ છીએ નેશનલ એન્થમ રાષ્ટ્રગીત ટુગેધર. એટલે એનો મતલબ એમ થયો ઓલ ઓફ ધેમ હુ હેડ બીન ધેર, બધા જ કે તેઓ જ્યાં હતા, ધે ગેવ સેલ્યુટ ટુ ધી ટ્રાય કલર્સ. બરાબર છે, એટલે કે એમને ત્યાં રાષ્ટ્રધ્વજને તિરંગાને સલામી આપી, અથવા એવું લખી શકો કે સેલ્યુટેડ. ગેવની જગ્યાએ ગેવ ના લખવું હોય તો સેલ્યુટેડ ધી ટ્રાય કલર્સ એન્ડ સેંગ નેશનલ એન્થમ ટુગેધર. બરાબર, રાષ્ટ્રગીત ગાવ્યું. પછી તમે શું જુઓ છો તો તમે લોકો દેખજો કે જ્યારે ધ્વજારોહણ થઈ જાય, આપણે સલામી આપીએ, જનગણમન ગઈએ, પછી કદાચ પરેડ થતી હોય છે. ઓકે, તો આપણે એ પણ લખીશું. તો પરેડ કોણ કરે? અહીંયા એનસીસીનું મેન્શન છે, સ્પેશિયલ મેન્શન. તો આપણે એમ કરીશું તો ધી એનસીસીમાં ડોટ આવે. The NCC cadets did a parade. પરેડનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો મિત્રો. એનસીસીના કેડેટ છે એમને પરેડ કરી. ઓકે, આ રીતે આટલું આવે. પછી કદાચ શું થાય તો તમે લોકો દેખજો કે નેશનલ ડે હોય, એની ઉજવણી હોય ત્યારે કોઈને કોઈ પ્રોગ્રામ રાખવામાં આવે છે દેશભક્તિને લગતા કે રાષ્ટ્રને લગતા. તો આમ આવી શકે there was a special, અથવા સ્પેશિયલની જગ્યાએ તમે કદાચ એક સારો વર્ડ યુઝ કરો, વન્ડરફુલ. પ્રોગ્રામ. There was a wonderful program. એક સરસ અદ્ભુત મજાનો પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, રિલેટેડ ટુ, કે જેનો સંબંધ કોની જોડે હોય? દેશભક્તિ, રાષ્ટ્ર વિશે લખી શકો. એના કરતાં એક વર્ડ યુઝ છે ઇન્ડિપેન્ડન્સ ડે અને જ્યારે રિપબ્લિક ડે આવે ત્યારે એક વર્ડ યાદ રાખવો, પેટ્રિયોટ મીન્સ દેશભક્તિ. આનું વિરોધાર્થી થાય ટ્રેટર. ઓકે, પેટ્રિયોટ મીન્સ ટ્રેટર એટલે દેશદ્રોહી. ઇન્ટરચેન્જ ના થઈ જાય ફ્રેન્ડ, યાદ રાખો. પેટ્રિયોટ એટલે કે દેશભક્તિ. તો ડીડ અ પરેડ, ધેર વોઝ અ વન્ડરફુલ પ્રોગ્રામ. એક સરસ અદ્ભુત મજાનો પ્રોગ્રામ હતો. રિલેટેડ ટુ, શેના રિલેટેડ હશે? તો પેટ્રિયોટના લીધે હશે, પેટ્રિયોટસ, અથવા પેટ્રિયોટિઝમ પણ લખી શકો છો. બહુ થશે એમ. બરાબર છે, પેટ્રિયોટિઝમ. આ વર્ડ મને ઇઝી લાગે છે, તમે આ પણ યુઝ કરી શકો છો. પેટ્રિયોટિઝમ, આ વર્ડ ખાસ કરીને યુઝફુલ છે, આ બહુ યુઝ થાય છે, એટલે કે આ વર્ડ યુઝ રાખવો. આ છે, ચાલે, બંનેમાંથી કોઈ પણ શબ્દ ચાલે. ધેર વોઝ અ વન્ડરફુલ પ્રોગ્રામ રિલેટેડ ટુ પેટ્રિયોટસ ઓર પેટ્રિયોટિઝમ. બરાબર છે. હેલ, હજી વાક્ય પૂરું નથી થયું. હેલ ફોર ટુ અર્સ. વન્ડરફુલ પ્રોગ્રામ રિલેટેડ ટુ પેટ્રિયોટિસ ઓર પેટ્રિયોટિઝમ હેલ્ડ ફોર 2 hours. 2 કલાક સુધી આ અદ્ભુત પ્રોગ્રામ ચાલ્યો. ઓકે, આ રીતે. હવે કદાચ છેલ્લે શું થઈ શકે? એટ લાસ્ટ ધ ચીફ ગેસ્ટ આવા ફંક્શનમાં આવે છે. એટ લાસ્ટ ધ ચીફ ગેસ્ટ ગેવ an interesting speech related to, આપણે લખી શકો છો પણ ઓન નેશન્સ આવે. નેશન્સ છે એની પાછળ લોકો નેશન લખતા હોય છે, પણ નેશન્સની પાછળ એસ લાગે. ઓકે, ભલે રાષ્ટ્ર એક રહ્યું. એટ લાસ્ટ ધ ચીફ ગેવ એન ઇન્ટરેસ્ટિંગ, એક રસપ્રદ સ્પીચ આપી ઓન નેશન્સ. રિલેટેડ ટુ નેશન્સ એમ પણ લખો ચાલે, પણ રિલેટેડ છે. અમુક આ બધા કોમ્બિનેશનની અંદર છે, વર્ડ છે, ખાસ કરીને રિપીટ ના થવા જોઈએ. હા, અમુક વર્ડ છે તમે રિપીટ કરી શકો છો, ચાલે. એટ લાસ્ટ ધ ચીફ ગેસ્ટ ગેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્પીચ ઓન નેશન. બરાબર. હવે આવું લખી શકીએ, સચ એન અમેઝિંગ
અદ્ભુત કાઇન્ડ ઓફ સેલિબ્રેશન, આવું અદ્ભુત મજાનું જે છે સેલિબ્રેશન છે. કેન રેઝ, રેઝ એટલે પેદા કરવું, ક્રિએટ પણ થઈ શકે છે. કેન રેઝ આઉટવર્ડ છે. પેટ્રિયોટ, આવા સરસ મજાના જે છે ની ઉજવણી છે, આવા સરસ મજાના સેલિબ્રેશન છે. કેન રેઝ પેટ્રિયોટ, બરાબર, દેશભક્ત છે એ પેદા કરી શકે છે. કોનામાંથી? તો આપણામાંથી. એમોંગ, જો કદાચ આપણામાંથી જ છે આવા પ્રકારના સેલિબ્રેશન છે, કદાચ આપણામાંથી આવા દેશભક્ત છે એ પેદા કરી શકે છે. ફરી એક વખત જોઈ લઈએ. પ્રિપેર એ બ્રીફ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન સ્કૂલ. યાદ રાખવું છે, ટાઇટલ છે આ રીતે જ મૂકવું. તમે અહીંયા લાઈન કરવો કે ના કરો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. 15th ઓગસ્ટ, ઓકે. અહીંયા સ્કૂલનું નામ આપેલું હોય તે જ લખવું. જો ના આપેલું હોય તો તમે કોઈ પણ લખી શકો છો. ઘણી વખત એવું પણ થાય છે કે અહીંયા કોઈ નામ લખતા નથી. ના લખો તો પણ ચાલે, લખો તો પણ વાંધો નથી, ઓકે. તો વાક્યની શરૂઆત આ રીતે પણ થાય. ધેર વોઝ. તમને એવું લાગે કોઈ કન્ફ્યુઝિંગ છે તો ધેર યુઝ કરી નાખું. હા, એક વસ્તુ યાદ રાખવી કે આની અંદર પાસ્ટ ટેન્સ સિવાય, બરાબર, ભલે તે સિમ્પલ હોય, કન્ટિન્યુઅસ હોય કે પરફેક્ટ પાસ હોય, બીજો કોઈ ટેન્સ આવશે નહીં. ધેર વોઝ આની જગ્યાએ ઇટ વોઝ પણ લખી શકો. ધેર વોઝ અ સેલિબ્રેશન ઓફ ધ નેશનલ ઇન્ડિપેન્ડન્સ ડે. નેશનલ લખવું જરૂરી છે કેમ કે હરેક રાષ્ટ્રને પોતાના ઇન્ડિપેન્ડન્સ ડે હોય છે. નેશનલ ઇન્ડિપેન્ડન્સ ડે એટ SSIS રાણીપ અમદાવાદ. અહીંયા કોઈ સ્કૂલનું જે પણ આપેલું હોય સ્કૂલનું નામ લખો. રાણીપ અમદાવાદ, SSIS રાણીપ અમદાવાદ ક્ષેત્રે નેશનલ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ ગઈ. આનો મતલબ એમ થાય ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર આ સ્કૂલ્સ કમ્પાઉન્ડ. જે આપણે જોઈએ છીએ એ પ્રમાણે હરેક વિદ્યાર્થીઓ સ્કૂલના કમ્પાઉન્ડમાં ઉપસ્થિત હતા અથવા ઉપસ્થિત થયા. ધ NCC cadets had their own place, અથવા પ્લેસની જગ્યાએ તમે સ્ટેન્ડ પણ લખી શકો છો, જરૂરી નથી. NCC કેડેટ છે, NCC છાવણી છે, NCC લશ્કર છે, એમને એમની પોતાની જગ્યા હતી, પોતાનું સ્ટેન્ડ હતું. ઈચ ઓફ ધી ટીચર્સ, ઈચ જ્યારે આવે, ઈચ ઓફ પછી હંમેશા ને હંમેશા પ્લુરલ આવે. પ્લુરલ એટલે કે બહુવચન આવે, પણ એની જોડે હંમેશા ટુ બીમાં ઇઝ આવે. વર્તમાન કાળ હતો, ભૂતકાળ હતો, વોઝ આવે. ઇઝની વાત નહીં કરીએ કેમ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં યુઝ કરવાનું હોય છે કે પાસ્ટ પરફેક્ટમાં યુઝ કરવાનું હોય છે. ઈચ ઓફ ધી ટીચર્સ વિથ ધ પ્રિન્સિપલ ઓલ્સો હેડ બીન ધેર. બધા જ શિક્ષકો પ્રિન્સિપલ સાથે પણ ત્યાં ઉપસ્થિત હતા. હેડ બીન, ઇટ ઇઝ કોલ્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હવે જેમ આપણે જોતા જઈએ છીએ, એટ 8 AM, બરાબર છે, 8 વાગે ધ નેશનલ ફ્લેગ વોઝ હોસ્ટ. નેશનલ ફ્લેગ છે એનું ફરકન થયું. હોસ્ટ એટલે મેં તમને કીધું એ પ્રમાણે ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન હોસ્ટ એન્ડ અનફ્લર. યાદ રાખવું અહીંયા 15th ઓગસ્ટ હોય, બરાબર છે, ત્યારે હોસ્ટ યુઝ કરવો, અને અનફ્લર છે જ્યારે 26 ઓફ જાન્યુઆરી હોય ત્યારે અનફ્લર યુઝ કરવો. એની અંદર ઇન્ટરચેન્જ ના થઈ જાય. આમાં 26 આવે તો હોસ્ટ કોઈ દિવસ યુઝ ના કરતા, 15th ઓગસ્ટમાં અનફ્લર યુઝ ના કરતા, બરાબર છે. ફ્લેગ વોઝ હોસ્ટ, ધ્વજનું ફરકન થઈ ગયું. ઓલ ઓફ ધેમ હુ હેડ બીન ધેર, જે લોકો ત્યાં હતા, ઉપસ્થિત હતા, ગેવ સેલ્યુટ, અથવા તમે સેલ્યુટેડ પણ લખી શકો છો. ગેવ સેલ્યુટ ટુ ધી ટ્રાયકલર્સ, ત્રિરંગો છે એને સેલ્યુટ કરી. એન્ડ સેંગ નેશનલ એન્થેમ ટુગેધર, જે આપણે જોઈએ છે, જે કમ્પલસરી છે નેશનલ એન્થેમ ગાવું 52 સેકન્ડની અંદર. ત્યાં તેમને જેટલા પણ ઉપસ્થિત હતા તેમને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને નેશનલ એન્થેમ એટલે કે રાષ્ટ્રગીત ગાવ્યું. પછી શું થાય? ધેન, અહીંયા તમે એમ લખી શકો છો કોમા કરીને કે ધેન કરીને લખી શકો છો. ધેન આવું પણ તમે લખી શકો છો. ધેન ધ NCC cadets did a parade. NCC કેડેટ હતી એમને પરેડ કરી. અહીંયા કેડેટની જગ્યાએ કેડેટ્સ આવી શકે. ધેર વોઝ અ વન્ડરફુલ પ્રોગ્રામ રિલેટેડ ટુ પેટ્રિયોટસ ઓર પેટ્રિયોટિઝમ. આ વર્ડ છે ખાસ આવે છે, બરાબર છે, બંનેનો મતલબ સેમ જ થાય છે. આ પણ દેશભક્તિ જ, આનો મતલબ પણ દેશભક્તિ જ છે. રિલેટેડ ટુ પેટ્રિયોટિઝમ છે. ત્યાં એક સરસ મજાનો પ્રોગ્રામ હતો, દેશભક્તિને લગતો સરસ મજાનો પ્રોગ્રામ હતો. હવે પ્રોગ્રામમાં શું હતું, કેટલું હતું એ ડિટેલમાં લખવાની જરૂર નથી, એ આપ જાણો જ છો શેના વિશે હોય. હેલ્ડ ફોર 2 hours, લગભગ 2-3 કલાક સુધી, ઓછામાં ઓછા 2 કલાક સુધી તો આવા કાર્યક્રમ યોજાતા હોય છે. એટલે કે 2 કલાક સુધી
યોજાયેલો સરસ મજાનો જે પ્રોગ્રામ છે દેશભક્તિને લગતો તેનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લે શું હોય છે, જેમ ફોર્માલિટી પ્રમાણે એટ લાસ્ટ ધ ચીફ ગેસ્ટ ગેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્પીચ. આ વર્ડ છે ખાસ યુઝ કરો. સ્પીચ છે, ઇન્ટરેસ્ટિંગ પણ હોઈ શકે, ડિસઇન્ટરેસ્ટિંગ પણ હોઈ શકે. ઇન્ટરેસ્ટિંગ લખવું, સ્પીચ ઓન ધ નેશન્સ, બરાબર છે. અહીંયા ધ યુઝ કરો તો વધારે સારું, ના કરો તો પણ જરૂરી એવું નથી. એટ લાસ્ટ ધ ચીફ ગેસ્ટ ગેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્પીચ ઓન ધ નેશન્સ. રાષ્ટ્ર ઉપર એક સરસ મજાની સ્પીચ આપી. સચ એન અમેઝિંગ કાઇન્ડ ઓફ સેલિબ્રેશન. આવા અદ્ભુત પ્રકારના જે છે ઉજવણી છે. કેન રેઝ અથવા કેન ક્રિએટ. કેન રેઝ એટલે કે પેદા કરવું. પેટ્રિયોટ્સ અમોંગ અસ. આપણામાંથી પણ દેશભક્ત છે એ પેદા કરી શકે છે. ઇટ ઇઝ કોલ્ડ રિપોર્ટ રાઇટિંગ. આ રીતે રિપોર્ટ રાઇટિંગ લખવી. સિમ્પલ પાસ્ટ ટેન્સ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ખાસ કરીને આમાં યુઝ કરવું. ધન્યવાદ.